નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપણી સાથે. સંસ્કારી નગરી વડોદરાના આંગણે આજે સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન માટે એક મહત્વપૂર્ણ મહોત્સવનો પ્રારંભ થયો છે. અકોટા સ્ટેડિયમ ખાતે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા 2 દિવસીય મિલેટ ફેસ્ટિવલ અને નેચરલ ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી ડોક્ટર મનીષા વકીલના હસ્તે અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ ફેસ્ટિવલ અને નેચરલ ફાર્મર માર્કેટ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. હેલ્થ પ્રોસ્પેરિટી એન્ડ કલ્ચર એટલે કે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિની પહેલ સાથે વડોદરામાં આ મિલાપ યોજાયો છે. પ્રદર્શનમાં વડોદરા જિલ્લાભરમાંથી આવેલા ખેડૂતોના 40 જેટલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં મિલેટ્સની સાથે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પદાર્થોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સ્ટોલની મુલાકાત લઈ મિલેટ આધારિત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આજે વડોદરામાં પણ મિલેટ ઉત્સવ રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને જનજાગૃતિ પણ કેળવે લોકો. સાથે આ મિલેટ કેટલું મહત્ત્વ છે પોતાના શરીર માટે એનું પણ જ્ઞાન લોકોને થાય. આખા અનાજનું આપણે શ્રી અન્ન તરીકે જ્યારે ઓળખતા હોઈએ છીએ ત્યારે આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કરીને જ્યારે આજના જમાનામાં આપણને કંઈક ને કંઈક વિટામિનની ખામી હોતી હોય છે અને આપણે દવા તરફ વળતા હોઈએ છીએ, વિટામિન્સની એક્સ્ટ્રા દવાઓ લેતા હોય છે, સપ્લિમેન્ટ્સ લેતા હોઈએ છીએ. પણ જો આપણે દરરોજ આપણે આ અનાજનો ઉપયોગ કરીશું આપણા ડેલી ડાયટમાં, તો ક્યાંક ને ક્યાંક કેલ્શિયમની કમી હોય કે આયરનની કમી હોય, પોટેશિયમ કે સોડિયમની કમી હોય, આ બધી જ વસ્તુઓ જ્યાં કંઈક આપણને લાગતું હોય કે શરીરને જરૂર છે, અન્ન દ્વારા મળી શકે છે. આજે વડોદરાની પ્રજાના આપ સૌ મીડિયા થકી હું અનુરોધ કરું છું કે આપ આવો, આ મિલેટ ઉત્સવમાં પધારો અને આપ જુઓ કે જે ગુજરાત રાજ્યના કે ખાસ કરીને વડોદરા જિલ્લામાં જે ખેડૂતો છે અને પોતાની મહેનતથી આજે અન્ન ઉગાડી રહ્યા છે અને આજે જ્યારે બધા જ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને મિલેટ ઉગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, તો આપ સૌ આમંત્રણ છે, આપ આવો સ્ટોલમાં અને પોતાની રોજની જે ડાયટ છે એમાં મિલેટ્સનો ઉપયોગ કરો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મિલેટ ઉત્સવ માત્ર એક મેળો નથી, પરંતુ આવનારી પેઢીને રોગમુક્ત રાખવા અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. વડોદરાવાસીઓએ આ તકનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.